વિસ્ફોટ બાદ દેશમાં હાઈ એલર્ટ છે। કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બોલાવી છે મહત્વની બેઠક। ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે આ મહત્વની બેઠક। સુરક્ષા એજન્સીઓ પણ આ બેઠકમાં સામેલ થશે। એનઆઈએ કરશે દિલ્હી વિસ્ફોટની તપાસ। ગૃહ મંત્રાલયે એનઆઈને સોંપી છે દિલ્હી વિસ્ફોટની તપાસ। ઉલ્લેખનીય છે કે ગૃહ પ્રધાન અમિત શાહે સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે આજે સવારે પ્રથમ બેઠક કરી હતી, જેમાં આઈબી ચીફ, દિલ્હી પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને હવે આ બીજી બેઠક યોજાવા જઈ રહી છે। ગૃહ મંત્રાલયના અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે, જેમાં સુરક્ષા એજન્સીઓ પણ સામેલ થવાની છે। પરંતુ અત્યારે મોટી જાણકારી એ મળી રહી છે કે દિલ્હી વિસ્ફોટની તપાસ છે એ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવી છે। હવે આ ટીમ આખા કેસની તપાસ કરશે। અત્યારે થોડી જ વારમાં હવે ગૃહ મંત્રાલય ખાતે બેઠક યોજાશે, જેમાં તમામ જે સુરક્ષા એજન્સીઓ છે એ એજન્સીઓના અધિકારીઓ છે એ બેઠકમાં ઉપસ્થિત રહેશે। આ પહેલે સવારે પણ 11 વાગ્યાની આસપાસ અમિત શાહે બેઠક બોલાવી હતી કે જેમાં આઈબી ચીફ, દિલ્હી પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ છે બેઠકમાં જોડાયા હતા। તેમાં પણ આ કેસને લઈને તમામ જે જાણકારી છે એ આપવામાં આવી રહી હતી, ચર્ચાઓ કરવામાં આવી હતી। ત્યારે ફરી એકવાર ગૃહ મંત્રાલયે બેઠક યોજી છે, જેમાં જે સુરક્ષા એજન્સીઓ છે આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેવાની છે। અને આ કેસમાં મોટી જાણકારી એ મળી રહી છે કે હવે એનઆઈએ આખા કેસની તપાસ છે એ કરવાનું છે। જ્યારે પણ દેશની સુરક્ષાને લઈને કોઈ પણ બનાવ બનતો હોય છે, બોમ્બ બ્લાસ્ટનો બનાવ હોય કે પછી આતંકી હુમલાનો બનાવ હોય, ત્યારે એનઆઈને તપાસ સોંપવામાં આવતી હોય છે। ત્યારે હવે દિલ્હી બ્લાસ્ટના કેસની તપાસ પણ એનઆઈને સોંપવામાં આવી છે। તો ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે ખૂબ મહત્વપૂર્ણ આ બેઠક, જેમાં અત્યારે એક મોટી જાણકારી એ પણ મળી રહી છે કે હવે આખા આ કેસની તપાસ છે એ એનઆઈએ કરશે।